જામનગરના હપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ઢોરના ડબ્બા ખાતે નગર સેવિકાએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જે દરમિયાન ઢોરના ડબ્બાની હાલત કફોડી જોવા મળી. પશુઓ માટે પૂરતો ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. ઢોરના ડબ્બામાં 4 જેટલા ગાયના મૃતદેહ જોવા મળ્યા અને 4 જેટલા પશુઓ બીમાર હાલતમાં મળી આવ્યા. ડોક્ટરની પણ વ્યવસ્થા ન હોવાની ફરિયાદ છે. અબોલ પશુઓને પૂરતી વ્યવસ્થા ન મળતી હોવાનો નગર સેવિકાએ આક્ષેપ કર્યો છે. પશુઓને પૂરતી વ્યવસ્થા ન મળતી હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોએ પણ તંત્ર સામે અનેક આક્ષેપો કર્યા છે. ગત માસમાં 10 જેટલી ગાયનું મૃત્યુ થયા હોવાની સ્થાનિકોએ નિવેદન આપ્યું છે. જે અહીંયા કોર્પોરેશનના કોઈ અધિકારી હોવા જોઈએ, પદાધિકારી હોવા જોઈએ કે જે વિઝિટ લે. અહીંયા કોઈ સુપરવાઇઝર હોવા જોઈએ. સુપરવાઇઝર તો અહીંયા કોઈ એક વ્યક્તિ પણ નથી, એક રજીસ્ટર પણ નથી કે અહીંયા કેટલા પશુઓને લાવવામાં આવ્યા, ક્યારે લાવવામાં આવ્યા, કોઈ રેકર્ડ નથી. અને ગઈકાલે રાત્રે જે પશુઓને લઈ આવવામાં આવેલા છે, અત્યાર સુધી સવાર સુધી એમને ઘાસચારાનો તડકો પણ આપવામાં ન આવ્યો. એ પશુઓના જે માલિકો છે એની ઉપર એવી એફઆઈઆર થઈ છે કે આ લોકો પૂરતો ઘાસચારો નથી આપતા. તો હવે 24 કલાકથી જે ઘાસચારો ન આપ્યો એની ઉપર એફઆઈઆર કોણ નોંધાવશે? હું ફરિયાદી બનવા તૈયાર છું. પોલીસ તંત્ર મારી ફરિયાદ લેવા તૈયાર છે. આ ગાયો માટે અત્યારે અમે નિરીક્ષણ કરી આ બધું જોયું. બધી ગાયો 8 થી 10 મરેલી પડી છે. એટલે ડમ્પર ભર્યા આવ્યું છે. અમે એને રોક્યું છે કે ડમ્પર પહેલા નહીં લઈ જવા દઈ. અધિકારી કોઈ અહીંયા છે નહીં. અમે અહીંના સ્થાનિક છે. અમને પેટમાં એમ થાય છે હિન્દુના દીકરા આ લોકો આવું કરી રહ્યા છે. ઓફિસર પૈસા ક્યાં નાખે? ગૌ માતાના પૈસા ક્યાં જાય છે? ને આજે મોત જોતા હોય તો બધાને પકડે છે. આજે અમને આની માટે અમને એટલો અત્યાચાર દેખાય છે કે અમે આ જોવાતું નથી અમારાથી આ વસ્તુ.